અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મારવાના કેસમાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બીજી તરફ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસટીને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। નજીવી બાતમાં મહિલા પીએસઆઈએ આધેડને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વિગત બધી લખાવી દીધી કે મારી જોડે આવો બધો બનાવ બન્યો છે। એ પ્રમાણે અહીંના સ્ટાફે મને સારો સહયોગ આપ્યો અને મારી એફઆઈઆર લઈ લીધી। બસ તમે તમારા થ્રુ જ મને અત્યારે ખબર પડી રહી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે ખૂબ તમારા બધાનો સહકાર, આભાર તમારા બધાનો। આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનહીન કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે। અમદાવાદના દાણી લીમડામાં વર્ક ફ્રોમ હોમ કોલ સેન્ટર ઝડપાયું છે। અમેરિકનોને ચૂનો લગાવતો સાહિલ મિર્ઝા ઝડપાયો છે। પોલીસે શ્રીદેવી પાર્ક સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। અમેરિકાની મોટી કંપનીઓના નામે કરાતી હતી છેતરપિંડી અને લોનની લાલચ આપી વિદેશીઓ પાસેથી ડોલર પડાવતા હતા, તો એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે 50,000 રૂપિયા પડાવ્યા અને પ્રોસેસિંગ ફી અને ડિપોઝિટના નામે ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, તો આરોપી છેલ્લા 2 વર્ષથી પોતાના જ ઘરમાં ચલાવતો હતો કોલ સેન્ટર। પોલીસે લેપટોપ, મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગ્રુપમાંથી એ લોકોને ટેલિગ્રામમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ડાયવર્ટ કરતા હતા। તેમાં બધા વર્ચ્યુઅલ નંબરથી લોકો એ ગ્રુપમાં જોડાયેલા હતા અને એ ગ્રુપમાં એ લોકોને આ પ્રકારનો ડેટા બધો મળતો હતો કે જે લોકોના બેંકના સિવિલ સ્કોર જે કહેવાય એ બહુ ઓછો હોય એ લોકોનું લિસ્ટ આ લોકો મેળવતા હતા અને એવા લોકોને આ લોકો કોન્ટેક્ટ કરતા હતા લોન આપવા માટે કે તમારો સિવિલ સ્કોર વધી જાય એ માટે તમારે સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે, એમ કરીને એમની પાસેથી અમુક નાણાં $100, $500 એ રીતે નાણાં એ લોકો મેળવતા હતા અને આ રીતે ફ્રોડ આચરતા હતા। સુરતના વેસુમાં ચપ્પુ બતાવી લૂંટ ચલાવવામાં આવી, તો મોલમાં સેલ્સમેનને લિફ્ટમાં બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ 17,500ની લૂંટ આચરી હતી। ઝડપાયેલ આરોપી સામે લૂંટ, ખંડણીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો આરોપી પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જામનગર શહેરમાં 14 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જે બાદ પોલીસે પાડોશમાં રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહૂદની ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે। તેને પેટમાં દુખાવો થતો હોય ને સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને ગર્ભ રહેલો જણાયું, જે બાબતની આગળની પૂછપરછ કરતા જે આ કામના આરોપી છે જેનું નામ છે શબ્બીર અબ્બાસ મહૂદ, જે સગીર વયની છે તેની સાથે ફ્રેન્ડશિપ કરી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી અને આ પ્રકારનું કૃત્ય કરેલું હોવાનું એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે। તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટક કરી અને હાલ આગળની પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। ઉનામાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આરોપીએ સગીરા સાથે મિત્રતા કેળવી એકાંતનો લાભ ઉઠાવી કૃત્ય આચર્યું હતું, તો આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરા સુરત ખાતે તેના મામાના ઘરે ગઈ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી। તબીબી તપાસમાં સગીરા 18 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક નરાધમની ધરપકડ કરી લીધી છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી પોતે પરિણીત છે અને તેની પત્ની પણ હાલ 3 મહિનાની ગર્ભવતી છે, છતાં આ હેવાને માસૂમ બાળાની જિંદગી બરબાદ કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ અવારનવાર કરેલું છે એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે. આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યો. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. 23 જૂન આસપાસ ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી. મુંબઈમાં 10 અને 11 જૂને પહોંચી શકે છે ચોમાસું, તો 13 જૂન આસપાસ પણ સર્જાશે અનુકૂળ સ્થિતિ. અને કેરળ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે. આગામી 10 અને 11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે. વધુમાં અથિયાએ ઉમેર્યું કે વધુ પડતી સંભાવના 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી છે. परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. लेकिन इसके बाद में जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. ऑनसेट का एक सिस्टम यानी एक ऑनसेट वॉर्टेक्स बोलते हैं जिसे, जो खासकर जब मानसून के आगमन के समय होती है तो पश्चिमी तट के पास में वॉर्टेक्स से बनती है और ये धीरे धीरे मानसून के जो हवाएं हैं उनको ऊपर की तरफ, उत्तर की तरफ खींचती है. तो રાજકોટ શહેરના સાંઢિયા પુલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકાએ મુખ્ય કોન્ટ્રાક્ટર ચેતન કન્સ્ટ્રક્શન તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે. તાજેતરમાં મેયર ડોક્ટર નેહલ શુક્લએ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અનેક તકનીકી ક્ષતિઓ અને નબળી કામગીરી સામે આવી છે. બ્રિજના ફિનિશિંગ વર્કમાં અનેક ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને તંત્રે સંબંધિત એજન્સીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. તો લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટના કારણે વાહન ચાલકો અને આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતા લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તો આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો કર્યા છે. જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે. તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી જેને લીધે